ધ્રુવનો મહિમા કયો હતો, અદ્ભુત છે આ ધ્રુવ ચરિત્ર. હરિહરા કથા સંભળાવી, આટલી આતુરતા જોઈ, હર્ષ થયો. એ ધ્રુવના વંશની આગળ કથા કહી. એમાં આગળ જતા પ્રચેતાઓનો પ્રસંગ આવશે. ધ્રુવ પછી એનો પુત્ર ઉત્કલ રાજા થયો, પરંતુ જન્મથી જ શાંત મનવાળો હતો, સમદ્રષ્ટિવાળો હતો, આત્માને જાણનારો હતો. અને દ્રષ્ટિમાં એ આત્મા સર્વલોકમાં વ્યાપેલો, સર્વલોકનો આત્મા એનામાં વ્યાપેલો આત્મજ્ઞાની હતો. અખંડ યોગ રૂપ અગ્નિ વડે એના કર્મ વાસનાઓ બળી ગયા. વત્સ ને પુષ્ણાર વગેરે 6 પુત્રો થયા. પુષ્પાળનો દોષા નામની પત્નીથી 3 પુત્ર થયા. ઋષની પૂર્ણસિંહ નામની પત્નીથી સર્વ તેજસ નામનો પુત્ર થયો. એનો ચક્ષુષ થયો. ચક્ષુષ મનુ થયા, મનવંતર તરીકે પ્રસિદ્ધ થયા. ચક્ષુષની પત્ની નડવલાને 12 પુત્રો થયા. ઉન્મુક અને અંગ વગેરે 6 પુત્રો થયા. આ અંગ રાજાને ત્યાં વેનની ઉત્પત્તિ થઈ. પણ આ વેન થોડો દુરાચારી હતો, કેમ કે એને અભિમાન આવી ગયું. વેનને થયું કે હું જ છું, પ્રજાપાલક હું છું. ત્યારે ઘણા બધા વેન થઈને ફરે છે, ભગવાન થઈને. ભગવાનને ન માને, આશીર્વાદ દઈને ભગવાન તો વેન આવું માનતા. વેન વૃત્તિ છે, આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય એમ આશીર્વાદ પ્રાપ્ત. મારા બાપ હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયર જનનું બાપા કામ નથી. એમને થોડા પ્રભુ પ્રાપ્ત થાય છે. વેનનો અત્યાચાર, હું જ બધું તમને આપું છું, મારા થકી તમે બધા છો. ઋષિઓએ વિચાર કર્યો, બ્રાહ્મણોએ વિચાર કર્યો, આ દુરાચારી રાજા આ પૃથ્વીમાં ન ચાલે. વેનને સમજાવવા ગયા. વેનને કહ્યું, એટલે એ બ્રાહ્મણો, ભૂદેવો, તમારે તમારું દક્ષિણાથી કામ. આવી ખોટી સલાહ. હું જ ભગવાન છું, આ જગતમાં કોઈ ભગવાન નથી. હું જ તમારો પ્રજાપાલક, તમારું બધાનું રક્ષક, જે કયો તે હું છું. બ્રાહ્મણોને આ ન ગમ્યું, ઋષિઓને આ ગમ્યું નહીં. પ્રજા ઉપર ત્રાસ પણ વર્તાવે, જુલમ જોર પણ કરે, કોઈ નારાયણનું નામ ન લઈ શકે. યજ્ઞ કરવો હોય તો મારા નામની આહુતિ આપો, વેનાય નમઃ. બ્રાહ્મણોથી સહન થયું, ઋષિઓથી સહન થયું. ને એક વખત સરસ્વતીના કિનારે ઋષિઓ બેઠા, હુંકાર કર્યો, મારી નાખ્યો. ઋષિઓમાં શક્તિ, એક હુંકાર કર્યો, બેનનું મૃત્યુ. માં સુનીતા ચિંતા કરવા લાગી. પોતાના પુત્રનું મૃત્યુ થયું અને એ પુત્રના શવને, એના શરીરને તેલની અંદર રાખવામાં આવ્યું છે. હવે કોઈ પુત્ર છે ને, ધરતી ન ધણિયાતી થઈ ગઈ. કોઈક સંચાલન તો જોઈએ ને. સંચાલન વગર ઘર પણ ના હાલી શકે. ઘરની અંદર યોગ્ય સંચાલક હોય, યોગ્ય રીતે ઘરને ચલાવતો હોય, એવો આગેવાન તો જોઈએ. આગેવાન વગર કે ચાલે? ન ધણિયાતી ધરતી, જેને ઠીક પડે એમ વર્તન કરે, જેને ઈચ્છા થાય રીતે જીવે, ફરે, મોજ કરે, આનંદ કરે. ન ધણિયાતી ધરતી. ચોર લોકો ચોરી કરવા લાગ્યા, ઉત્પાત થવા લાગ્યો. ઋષિ મુનિઓ એ સરસ્વતીના કિનારે જોતા ધૂળની ડમરીઓ ઉડે, ચારે બાજુ આતંક ફેલાવા લાગ્યો. ઋષિઓને થયું કે આ બધું શું થાય છે? ખબર પડી કે આ ધરતી હવે ન ધણિયાતી થઈ છે, કોઈ એનો ધણી રહ્યો નથી. ચોર લોકો એને ચોરી જાય છે, ઠીક પડે એમ વર્તન થાય છે. અને આ વેન ગયા પછી ઋષિઓને થયું કે ના ના, વેન ગમે તેવો હતો તો એ બધું સંભાળીને તો બેઠો તો, હવે શું કરવું? સુનીતાને પૂછ્યું છે, ક્યાં છે વેનનું શરીર? તેલમાંથી
એ વેનના શરીરને બહાર કાઢવામાં આવ્યું, એને સાથળનું મંથન કરવામાં આવ્યું. એ મંથન કરતા 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 એમાંથી કાળો ડિબાંગ, રાતા વાળ, ચણોઠી જેવા, કાગડા જેવી આંખો, ચિત્ર વિચિત્ર પ્રકારનો એક ઠીંગડો એવો પુરુષ પ્રગટ થયો. સાથળનું મંથન કરતા હતા, એક ઠીંગડો પુરુષ પ્રગટ થયો. અને ઋષિએ કહ્યું નિષાદ. નિષાદ એટલે કે બેસી જાય, અહીંયા બેસી જાય. એનું નામ નિષાદ પડ્યું. વેનના શરીરના જેટલા પાતક હતા ને, પાપો હતા, એ મંથન કરી અને ખેંચી લીધા ઋષિએ. ભલા નિષાદે કહ્યું શું કરું? મુનિએ કહ્યું કે તું નીચે બેસી. આ પુરુષના વંશજો નિષાદ કહેવાયા. વેન રાજાના ઉગ્ર પાપો એના સાથળના મંથન દ્વારા એ પુરુષ રૂપે પ્રગટ થયા. તેથી ઋષિઓને નગરમાં ન રહેતા જંગલમાં રહેવાની આજ્ઞા આપી. તારે જંગલમાં રહેવાની. અથ તસ્ય પુનર્વિપ્રે રપુષ્ય મહીપતે બાહુભ્યામ મથમાનાભ્યામ મિથુન સમપદ્યત. અથ તસ્ય પુનર્વિપ્રે, ફરી પાછું મંથન શરૂ કર્યું. ઓલા પાપો તો કાઢીને નિષાદને જંગલમાં મોકલી દીધા, વનના રાજા બનાવી દીધા. અને તો પાપમાંથી નિષાદ થયેલા હતા. અથ તસ્ય પુનર્વિપ્રે રપુષ્ય મહીપતે બાહુભ્યામ મથમાનાભ્યામ મિથુનમ સંપ્રદ્રત. મંથન કરવા લાગ્યું, દિવ્ય વાતાવરણ બનવા લાગ્યું, શીત મંદ સુગંધ પવન વાવા લાગ્યો, ઋષિઓના ટોળે ટોળા આવવા લાગ્યા. આકાશમાં દેવતાઓ વિમાનો લઈને ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યા. ઋષિ મુનિઓ બસ તન્મયતાથી વેનના શરીરને મંથી રહ્યા છે, મંથન કરી રહ્યા છે. અને ત્યાં એકદમ તેજ પુંજ પ્રકાશ થયો. એમાંથી એક જોડકું ઉત્પન્ન થયું. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ પૃથુ મહારાજ કી. ભગવાનના અંશ એવા પૃથુ રાજા ઉત્પન્ન થયા છે. પૃથુ રાજાની ઉત્પત્તિ થઈ છે. સાથે જે સ્ત્રી હતી એ અર્ચા લક્ષ્મી સ્વરૂપા હતી. પૃથુ રાજાનો રાજ્યાભિષેક કર્યો છે. દેવતાઓએ, ગંધર્વોએ, કિન્નરોએ સ્તુતિ કરી છે. અને પૃથુ રાજાએ જોયું ન ધણિયાતી આ ધરતી હતી, કોઈ ધણી ધોરી નહીં. પૃથુ રાજાને સ્થાપિત કર્યા. અને દિવ્ય કથા છે ભાગવતમાં. ધરતી બધું ગળી ગઈ હતી, રસકસ ધરતીએ ગુમાવી દીધું. વરાહ નારાયણે જે પૃથ્વી મને તમને રહેવા આપી, પણ પૃથ્વીની આ બધી અવદશા કરીને એટલે એ સર્વ ઔષધિઓ ગળી ગઈ, મીઠાશ ગળી ગઈ. નથી લાગતું કે અત્યારે પૃથ્વી બધું આવું કરે છે. વેનના શાસનથી પણ ખરાબ શાસન એવું નથી લાગતું છે. મીઠાશ ભોજનમાં. પહેલા જે બાજરી હતી, પીળી દેશી બાજરી, અને એ બાજરીને વાવવામાં આવતી, અને કરહડા મોટા મોટા, અને લણી, ધર્મના ધોરી. આપણે વાત કરીએ કે બળદ એ ધર્મ છે, એના પગ નીચે, ધર્મના નીચે એ બાજરીને ચગદાવવામાં આવતી, ખડું લેવાતું, અને ઉપણીને એ પીળી મસ્ત બાજરી, અને એ બાજરીને ઉપણી ધર્મ નીચે ચગદીને એના પાછા વિભાગ પાડે ખરામાં. આ ઠાકોરજીના મંદિરનું, આ ગોર બાપાનું, આ પંખીઓનું, વધ્યું આપ આ વિભાગ પડે. અને પછી એ બાજરી ઘરમાં આવે, અને હવાના પોરમાં જાગને જાદવા કૃષ્ણ ગોપાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે. હે મોટી ઘંટી હોય ઘરમાં, બાજરી આમ ઓરાતી જાય, અને એમાં ભગવાનનું નામ ભળતું જાય. શું હતું આપણી સંસ્કૃતિ, કેવી મોજ હતી. એ થાળામાંથી આટો આવતો હોય,
અને આટો લઈ લઈને એ કાથરોટમાં જાય. ઊનો ઊનો અહીં છાસનું વલોણું થતું હોય, એ ગાયની છાસ હવારમાં ઘંટી ફરતી હોય એનો રવ, ગાયની છાસનો એ રવ. હા, ને પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથના આ બહેનોના અહીં જોર હતું. એ કાથરોટમાં એને મસડે ના એવું મસડે, એમાંય પાછું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ. અને મસડી ચાંદકું બનાવે. હા, ને પછી હાથથી જે આમ ટીપે, આવડો મોટો રોટલો બાજરીનો સીધો તાવડીમાં અગ્નિદેવને આરાધન કરે, એને જમાડે. અહીંયા છાસ ફરી હોય, માખણ નવનીત કાઢવામાં આવે. અને હવારમાં શિરામણમાં આખો રોટલો માખણ ઉપાડી જાય, ખાઈ જાય. અને ત્યારે મારા બાપ શક્તિ હતી આપણામાં, એ શક્તિ કામ કરતી. આપણે જૂના મંદિરો હોય ને કે એ અમારા ગેઢિયા હોય, ખંભે એ પથ્થર ઉપાડીને ઉપર મૂક્યા. આજે આપણે હાથમાં એક થેલું ઉપાડી નથી શકતા. કરુણા છે. પીઝાએ હેરાન કરી નાખ્યા છે, બર્ગર પીઝા. એ થેલી લઈને જવું હોય ને બસ સ્ટેશન, હાથ થાકી રહ્યો છે, ખાલી ચડે છે. એ રસકસ હતું અનાજમાં મીઠા. હમણાં ફટાકા મગ નીકળે, છોડ ઉપર જ હરી જાય ફટાકા મગ. એ કોઠી સુધી તો પહોંચાય નહીં. આપણે તો 5-5 વર્ષના એમને રેતીમાં મગ પડ્યા હોય એની દાળ જમતા, ફોતરાવાળી દાળ. એમાં જે મીઠાશ હતી સાહેબ, બાજરીના રોટલામાં મીઠાશ છે મગની દાળમાં એ મીઠાશ. ભગવાનનું નામ ભળ્યું હોય, નથી લાગતું ધરતી રસકસ ગુમાવી દીધી હોય. મુંબઈ જઈએ ને પછી કે અહીંયા લીલું શાકભાજી સારું, મારા હાલો તો ખબર પડે. આપણે જઈએ તો એમ થાય કે એમનું લીલું શાકભાજી જોઈને આપણને એમ થાય કે બધું તાજું શાક મળે. પણ જ્યાં શાકભાજી ઉગાડવાની જે જગ્યા જોવા ગયા ને ત્યારે આપણને આ શાક ખવાય જ નહીં. ગટરમાંથી શાક થાય જ, બોલો, ગટરમાંથી શાક. ટમાટા આવડા હોય, લીલા શાકભાજી બધા 12 શાક મળે બધું. રસકસ વગરના જાણે ખડ ખાઈએ, બોલો. ભોજનમાં કોઈ મજા નથી રહી. ધરતી રસકસ. ધરતી શું કામ રસકસ? કારણ કે આપણે ધરતીને હેરાન કરી નાખી, છિદ્રો પાડી નાખ્યા. જ્યાં જુઓ ત્યાં ધરતી ઉપર. અને એ ઓલું બાજરી હોય ને એમાં શું લખેલું હોય? હાઈબ્રીજ બાજરી છે, એમાં લખેલું હોય કે ઝેરનો પટ આપ્યો છે, ખાવાના ઉપયોગમાં ન લેવાનો. ધરતીમાં જો ઝેર બોઈએ ને પછી ઝેરી જ થાય ને, એટલે ઝેરી થાય જ બધા. હાઈબ્રીજ ઝેરનો પટ આપ્યો હોય અને એ ઝેર પાછું આપણે ધરતીમાં બોઈએ. રસકસ ગુમાવી દે, એમાં રસકસ ન હોય. સર્વ ઔષધિઓ ઘડી ગઈ હતી ધરતી, સર્વ રસકસ ગુમાવી દીધા હતા. નહીતર તો વરાહ નારાયણે આ પૃથ્વી મને તમને મનુને શત્રુપાને રહેવા માટે આપી ને, ત્યારે મનુસ્મૃતિ પ્રમાણે મારે તમારે જીવવાનું છે. આખી મનુસ્મૃતિ વાંચજો કોઈ વખત. નીતિ આપી છે એમાં, આખી મનુસ્મૃતિમાં નીતિમતાથી મારે તમારે આ ધરતી ઉપર જીવવાનું છે. આપણે કોઈકને મકાન રહેવા આપીએ તો એગ્રીમેન્ટ કરીએ છીએ. મુંબઈમાં રહેતા હોય કે ક્યાંય રહેતા હોય તો આપણી પાસે એગ્રીમેન્ટ કરાવે કે આનું નુકસાન તારે ભરપાઈ કરવાનું. એગ્રીમેન્ટ પ્રમાણે ત્યાં રહેવાય. મને તમને આ મનુષ્યને ધરતી રહેવા આપી એટલે આપણે ઠીક પડે એમ રહેવાનું, જેમ ઠીક પડે એમ આપણી ઈચ્છા પ્રમાણે. ધરતી કહે મને આ પર્વતોનો, શિખરોનો, આ વનસ્પતિઓનો, અરે તું ગમે એવી બિલ્ડિંગો બનાવે એનો ભાર નથી લાગતો, મને ભાર લાગે છે તારા પાપનો ભાર લાગે. અઠવાડિયું ન થાય, 10 દી ન થાય, ત્યાં ટીવીના પટ્ટી આવે. તુર્કીમાં આવ્યો, જાપાનમાં આવ્યો, ઇન્ડોનેશિયામાં આવ્યો, હમણાં વળી કચ્છમાં 3 દી હળવાળો આંચકા આવ્યા. ધરતી ડોલે છે, ચલિત થાય. બસ પાપ અને પુણ્ય આ રીતે થોડું પાપ વધ્યું, વાઇબ્રેટ થઈ.
નિજ સ્વાર્થ માટે બોરથી છિદ્રો પાડી દીધા મેન તમે ધરતીમાં. હમણાં તો કંઈક બ્રહ્માંડ શોધવાની વાતો ચાલે છે. અમારા બ્રહ્માંડની ઉત્પત્તિ શોધી બહુ ચર્ચા ન કરતા. એ ચર્ચાઓ ખૂટે એમ નથી, આખી લાંબી ચર્ચાઓ આવે. આપણી કથા કરીએ તો બહુ વ્યથા જેવી જ છે, બહુ કથા કરવા જેવી નથી. મારો ભગવાન શું કે છે? પૃથ્વીરાજા કહે છે કે હે ધરતી, તું યજ્ઞમાં આહુતિ લેશ પણ તું ગાય રૂપે ખડ ખાય છે પણ દૂધ આપતી નથી. હું નહીં ચલાવું. આ પૃથ્વીરાજાએ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. પૃથ્વી ભાગી ગાયનું રૂપ લઈને, અને એ ભાગતી પૃથ્વીની પાછળ જ્યાં જુએ ત્યાં અને પૃથુ દેખાયા. અને વસુધા એ પૃથ્વીરાજાના વશમાં આવી છે. પૃથ્વીરાજાએ વશ કરી છે પૃથ્વીને. પૃથ્વી થર ધ્રુજવા લાગી. તું સર્વ ઔષધિઓ ઘડી ગઈ, તું બધી વસ્તુઓ ઘડી ગઈ. પ્રભુ, હું પાપીઓના પાપથી બળી ગઈ, બધું ઘડી ગઈ, મને દોઈ લો. અને પછી દોનારા વાછડા અને પાત્ર તૈયાર કરવામાં આવ્યા. એ પૃથ્વીએ વશ કરેલી પૃથ્વીને દોવા માટે ઋષિઓ આવ્યા. બૃહસ્પતિને વાછડો બનાવી, ઇન્દ્રિય પાત્ર બનાવી, વેદ દોયો. ઓલા દેવો આવ્યા, ઇન્દ્રને વાછડો બનાવી, સુવર્ણનું પાત્ર બનાવી, શક્તિઓ દોઈ. દૈત્યોને કીધું તમારે દોવું હોય તો છૂટ. પ્રહલાદને વાછડો બનાવી, લોહ પાત્ર કરી, એણે મદિરા દોઈ. તો એ જ દોય ને. ગંધર્વોએ વિશ્વસુનો વાછડો બનાવી, કમળ પાત્ર બનાવી, સંગીત દોયું. પિતૃઓએ અર્યમાનો વાછડો બનાવી, માટી પાત્ર બનાવી, કાવ્ય દોયું. સિદ્ધોએ કપિલ દેવને વાછડો બનાવી, આકાશ પાત્ર રાખી, સિદ્ધિઓ દોઈ. વિદ્યાધરોએ ખેચરી વિદ્યા દોઈ. કિમ પુરુષોએ માયા દોઈ. યક્ષો, ભૂતો, રાક્ષસો એમણે